આપણે તે ગઝલ સાંભળીએ અને સમજીએ. આજે હું તમને ગઝલ સંભળાવું. બાળ મિત્રો, ગઝલ એક ફારસી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે. ગઝલ એટલે પ્રિયતમા સાથેની ગુફ્તગુ, અર્થાત પ્રિય વ્યક્તિ સાથે વાતચીત કરવું એવો અર્થ થાય છે. બાળ મિત્રો, ગઝલ અરબી ઉર્દુ ભાષામાં લખાયેલા છે. તેમ છતાં ગુજરાતી સાહિત્યમાં પણ અનેક કવિઓએ ગઝલો લખી છે. ગઝલ એ લોકપ્રિય કાવ્ય પ્રકાર છે. ગઝલમાં બે પંક્તિઓનો એક શેર બને છે. એ બધા શેર મળીને આખી ગઝલની કૃતિ રચાય છે. ગઝલનો દરેક શેર એક સ્વતંત્ર કાવ્ય પંક્તિ ગણાય છે. દરેક શેરમાં બે પંક્તિઓ હોય છે. ગઝલ એક માત્રામેળ છંદ છે. ગઝલ માત્રામેળ છંદમાં લખાય છે. બાળકો, ગુજરાતી ભાષામાં પણ ઘણા ગઝલકારોએ ગઝલો લખી છે, જેવા કે બાળાશંકર કંથારિયા, કલાબી, ગની દહીવાલા, અમૃત ઘાયલ,
કિસ્મત કુરેશી, ચીનુ મોદી, ભગવતી કુમાર શર્મા વગેરે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે એવા જ ગુજરાતી ગઝલ કવિ હર્ષ બ્રહ્મભટ્ટની ગઝલ સાંભળીએ. બાળ મિત્રો, સૌપ્રથમ આપણે ગુજરાતી ગઝલકાર હર્ષ બ્રહ્મભટ્ટ વિશે ટૂંકો પરિચય જાણી લઈએ. કવિ હર્ષ વાડીલાલ બ્રહ્મભટ્ટનો જન્મ 31/7/1954 ના રોજ મહેસાણા ગામમાં થયો હતો. તેઓ હાલ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગમાં અધિક સચિવ તરીકે સચિવાલય ગાંધીનગરમાં સેવા આપી રહ્યા છે. તેઓ ગુજરાતી સાહિત્યના આધુનિક કવિ અને ગઝલકાર છે. તેઓ ઉર્દુ ભાષામાં પણ સર્જન કરે છે. એમને ઉર્દુ ગઝલ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન માટે વર્ષ 2010 માટેનો ગુજરાત ઉર્દુ સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે. જ્યારે વર્ષ 2009ના શ્રેષ્ઠ કાવ્ય સંગ્રહ મૌનની મહેફિલ માટે ગુજરાતી સાહિત્ય પરિષદના દિલીપ મહેતા પારિતોષિક અને વર્ષ 2010ના શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝ માટે ગઝલ સભા વડોદરાનું પારિતોષિક તેમજ ગુજરાતી ગઝલમાં વિશિષ્ટ પ્રદાન માટે INT મુંબઈ દ્વારા વર્ષ 2010 માટેના શૈદા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શરૂઆત કરીએ. ગઝલ કવિએ પોતાના ગઝલ સંગ્રહ જીવવાનો રિયાઝમાંથી લેવામાં આવ્યો છે. તો ચાલો